हेलो गाइस, तो मुझे अच्छी विरोचना कर। तो गाइस વિરોચના કર ભવ્યથી ભવ્ય રમેલ રાખવામાં આવી છે. તો ગાઈસ હું પહોંચી ગયો છું વિરોચનગર. તો ગાઈસ મેરી માને ફૂલનો પસેરો ચરાવવામાં આવ્યો છે. તો ગાઈસ તમે જોઈ રહ્યા છો, હું મેરી માએ ફાઇનલી પહોંચી ગયો છું. હું દર્શન કરીને બહાર નીકળ્યો અને મારા ફ્રેન્ડો મળી ગયા. હું એમની જોડે રમવા લાગ્યો. બહુ જ મજા આવી ગઈ. પછી અમે પ્રસાદી લેવા જતા રહ્યા. અમે પ્રસાદ લઈને બહાર નીકળી ગયા. બહાર લઈને જોયું તો બહુ ડેકોરેશન કરેલું હતું. આઈ જોઈને તો હું ખુશ થઈ ગયો. હું ત્યાં રમતો તો તાણે મારા નાનાનો વિડીયો કોલ આવી ગયો. તાણે પછી એમને બધું દેખાડી દીધું. પછી મેં એકલાએ ફોન લઈને મેરી માના એમને દર્શન નહીં કરાયા. તો પછી આઈ બહુ જ ખુશ થઈ ગયા. ગાઈસ ફરીથી મારા ફ્રેન્ડ મળી ગયા. ગાઈસ પાછળ હું એમની જોડે રમવા લાગ્યું યાર. તો ગાઈસ તમે જોઈ રહ્યા છો, દિવાળીની એન્ટ્રી થઈ ગઈ છે. કાનુ બાપા હાજર થઈ ગયા છે. તો ગાઈસ કાનુ બાપાને સોનાની થાગડી પહેરાવવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો, પ્રોગ્રામ ચાલુ છે. અને કાનુ બાપાને સોનાની માળાએ પહેરાવવામાં આવી. તો તમે જોઈ રહ્યા છો, પ્રોગ્રામ ચાલુ છે. હું તો આવું બધું જોઈને ખુશ થઈ ગયો. તો ગાઈસ આ પ્રોગ્રામમાં જયવીનભાઈ ઢબોરા બી આવ્યા છે. બહુ જ મસ્ત કલાકાર છે. એમના ગીતો સાંભળવાની બહુ જ મજા આવી ગઈ. પણ મારું એક જ રાત ચાલે છે, રમવાનું. તો ગાઈસ મસ્ત મેરી માના ગીત વાગતા હતા અને હું ડાન્સ કરતો હતો. મને બહુ જ મજા આવી ગઈ ડાન્સ કરવાની. તો ગાઈસ તમે એને એક વાત નોટિસ કરી, હું એને થોડોક શરમાતો હતો. તો ગાઈસ તમને કેવું લાગ્યું કમેન્ટમાં બતાવજો. કમેન્ટમાં જરૂર બતાવજો ભૂલ્યા વગર. તો બોલો જય જય મેરીમાં.